ની પૂર્ણ દયા વિના સપને મળે નો સત્સંગ કૃપા થઈ જાય મારા નાથની તો આવી જાય ભક્તિ મારંગ કૃપા થઈ જાય મારા નાથની તો આવી જાય એ ભક્તિ મારંગ ભગત બીજ પલટે નહીં જુગવ્યા જાવે અન અરે ઊંચ નીચ ઘેરે માઈ અવતરે આખીર સંતનો સંગ ઊંચ નીચ ઘેરે પસે અવતરે ઈરા ખીર સંતનો સંગ કહા મિયા की उत्पत्ति कहा निज नारायण का अंश आधा चंदा भाई कहाँ बसे वीरा कहाँ गुणपति काशी आधा चंदा अबे कहाँ बसे कहाँ गुणपति काशी अमी उमिया की उत्पत्ति अमी उमिया की उत्पत्ति निज नारायण काई आधा संगा भाई ओहम में बसे इस ओहम में गुणपत काशी आधा चंदा ओहम में बसे इस ओहम में गुणपत काशी एक दिवसना समये मां पार्वती बद्रिका आश्रम में बैठा था नारद मुनि फरता 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 बद्रिका आश्रम में आया माने प्रणाम करी बद्रिका आश्रम में बैठा मां पार्वती ने नारद मुनि केवा लागे माली भोळानाथ ने मळवा माटे आव्यो छुं मां पार्वती नारद मुनि ने केवा लागे वीरा भोळानाथ तो कैलाश में छे कैलाश में गया छे नारद मुनि मां पार्वती ने केवा लागे माड़ी ज्यारे पण बद्रिका आश्रम में आऊं त्यारे भोळोनाथ कैलाश में होई माड़ी कैलाश में भोळोनाथ हूँ करवा जाय छे मां पार्वती केवा लागे वीरा मने तो काई खबर नहीं पण कहे छे के हूँ समाधि में बेहूं छुं ध्यान में बेहूं छुं नारद मुनि मां पार्वती ने केवा लागे माड़ी आखा जगत ना तमे भगवान छो आखा जगत ना तमे भगवान छो आखो जगत तमने पगे लागे आखा जगत ना भगवान तमे छो आखो जगत तमने पगे लागे अने माड़ी तारो घरवाळो कोने पगे लागे भोळोनाथ आवे तो माड़ी अने जरूर पूछजो के भोळोनाथ केने पगे लागे भोळियोनाथ 6 महीना समास्यो पूरो थयो कैलाश मांथी बद्रिका आश्रम में आव्या बद्रिका आश्रम में आव्या मां पार्वती बे हाथ जोड़ीने भोळानाथ ने केवा लागे भगवान आखा जगतना पिता आपणे तो के हाँ आखू जगत आपणे ने भगवान माने तो के हाँ आखू जगत आपणे ने पगे लागे तो के हाँ जो भगवान आखू जगत आपणे ने पगे लागतुं होय तो मारा नाथ तमे मने कहो तमे केने पगे लागो छो
માં પાર્વતી ભોળાનાથને કેવા લાગે ભગવાન ઈ મને વાત કરો, તમે કેને પગે લાગો છો? 6 મહિના ને 12 મહિને કૈલાસમાં જઈને ધ્યાનમાં બેહો છો, સમાધિમાં બેહો છો. માં પાર્વતી ભોળાનાથ હું જોઈ અને 2 હાથ જોડીને કેવા લાગે ભગવાન એદી કહે સતી મિયા તમે સાંભળો શંકરા, એદી કહે મારી રૂમિયા આજ સાંભળો શંકરા, મને અનામી નામ ઓળખાવો રે, કહે સતી મિયા સાંભળો શંકરા. કહે સતી મિયા સાંભળો શંકરા, મને અનામી નામ ઓળખાવો રે, ઈ નામ જાણવા અંતરમાં, ઈ નામ જાણવા અંતરમાં, મને થયો હવે ઉદાવો રે, કહે સતી મિયા સાંભળો શંકરા. કહી શિવજી સુનો મિયા એ નામ નથી ઓળખાતા રે, કહે શિવજી સુનો મિયા ઈ નામ નથી ઓળખાતા, નામ નામ કરતા કંઈક નલવયા ગયા, નામ નામ કરતા કંઈક નલવયા ગયા, યુગ જનત વહી જાવે રે, કહે સતી ઉમિયા સાંભળો શંકરા, મને અનામી નામ ઓળખાવો રે, કહે સતી ઉમિયા સાંભળો શંકરા. વાણી બદલમાં એની વાસના, ઓ વેદ પુરાણે મનતા તારે, વાણી બદલમાં એની વાસના, એ વેદ પુરાણે મનતા તારે, મળી જાય ગુરુ કોઈ મેલમ માલવી, મળી
જાય ગુરુ કોક મેલમ માલવી અનુભવથી ઓળખાતા રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા મને અનામી નામ ઓળખાવ રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા કહે શિવજી સુનો ઉમિયા બધો નામ તણો વિસ્તારો રે કહે શિવજી સુનો ઉમિયા આ નામ તણો વિસ્તારો રે આ પૃથ્વી માથે સૃષ્ટિ રચાની આ પૃથ્વી માથે સૃષ્ટિ રચાની બહુનામી રિયા બારા રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા મને અનામી નામ ઓળખાવ રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા કહે શિવજી સુનો ઉમિયા વાલો દર્શન થી દર્શાતા રે કહે શિવજી સુનો ઉમિયા વાલો દર્શન થી દર્શાતા રે આગળ પાછળ અનુભવ કરજો આગળ પાછળ અનુભવ કરજો કઈ ગયા શંકર દાસા રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા મને અનામી નામ ઓળખાવ રે કહે સતી ઉમિયા સાંભળો શંકરા કહે સતી ઉમિયા સાંભળો શંકરા માં પાર્વતી વણનાથને બે હાથ જોડીને કહેવા લાગે ભગવાન તમે કૈલાસમાં જઈને કોનું ધ્યાન ધરો છો કોનું સમન કરો છો ભોળોનાથ કહેવા લાગે સતી નામની વાત છે પરમાત્માના ભેદની વાત છે હું તમને કરી ન હું તમને કરી ન હકું કહેતો કુબેરના ભણારી બનાવી દઉં પણ 1000 પ્યાલા તમારાથી જીરીવા જાહે નહીં માં પાર્વતી કહેવા લાગે ભગવાનના નામની વાત મારાથી ન સમજાય એનું કારણ શું છે કહે શિવજી સુનો ઉમિયા નામ આ નામ નથી એમ ઓળખાતા નામ કરતા તો આ જગતમાંથી કંઈક નર વયા ગયા યુગ જનત યાદ આવે સતિયા નામની વાત જાણવી કઠિન છે કેમ કે વાસણ છોટા વસ્તુ છે મોટી ઠામ વિના ઠેરાય નહીં
આ નામ ક્યાં પડ્યું છે? આ નામ ક્યાં પડ્યું છે? તો કે નામ પડ્યું છે ધરતીને ધડે એમ તને ન જડે. આ નામ પડ્યું છે ધરતીને ધડે એમ તને ન જડે. અને કદાચ જો એમ નામ જડી જાય તો પછી તારી ઉકેલામાં હમાત હોય ને તો ન્યાય તને ધજા નારિયેલ ચડે. નામનો પ્રતાપ છે. સતિયા નામની વાત જાણવી કઠિન છે, કારણ કે આ વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના ઠેરાય નહીં. મોરથી તો ઠામ થવું પડે. તો ઠામ થવા માટે કરવું હું? બીજ રેવાથી ઠામ થવાય તો કે નહીં થવાય? પૂનમ રેવાથી ઠામ થવાય તો કે નહીં થવાય? જાત્રા કરવાથી ઠામ થવાય તો કે નહીં થવાય? તો ઠામ થવા માટે કરવું હું? ત્યાં ગોગાવદરના દાદા દીવાણે કીધું કે ચેતન ચેતી લે આવ્યો તારો મનખા જન્મ ઉતાર. સ્મરણ કરી લે જીવડા સુભાગી પ્રભુ વજો તો ઉતરો બહુ પાર. દૂધ પુત્રને બંધવ બેની ઘરે સુકનવંતી નારી હરી બજાથી એ ફળ પાયમો જમવાને આપી જાધી જા. દૂધ પુત્રને દીકરા જગતમાં બધાઈને છે. દૂધ પુત્રને દીકરા બધાઈને છે. ઘરે સુકનવંતી નારી હરી બજાથી જો કાંઈ પરમાત્માએ તને માલ મિલકત કાંઈ પૈસો કાંઈ તને જમવાને જુવાર આપી હોય તો માનજે કે કાંઈ સદગુરુની મારા માથે દયા છે. પરમાત્માની મારા માથે દયા છે. નહીં તો આ જગતમાં ઘણા સુખિયા એવા છે જે જન્મ ધરીને કોઈ દી રોયા નથી. ઘણા દુખિયા એવા છે જેને સપનામાં કોઈ દી સુખ જોયા નથી. જેના ભરપૂર વીરા હોય ભંડાર પણ બાપા ત્યાં કોઈ ખાવા વાળું હોતું નથી. જ્યાં ખાના રહેશે જાજા ઘણા ત્યાં ખાવા ટુકડો જડતો નથી. 40-50 લાખના બંગલા હોય, માલ મિલકતનો પાર ન હોય. બરોબર ખાવાનો વારો આવે, બરોબર બેહવાનો વારો આવે, ત્રણ ડોક્ટર કે બાપા જો જીવવું હોય તો ઘી, ગોળ, તેલ, લોટ, મરચું, મીઠું, હળદર, ધાણા આ બધું મૂકી અને પાલકને પાણીમાં બાફીને ખાજો, મેથીને પાણીમાં બાફીને ખાજો, બાફેલું ખાજો. રોટલી ખાવતો હોય કોરે કોરી ખાજો, એમાં ઘી કે તેલ ચોપડતા નહીં. ત્યારે આપણે વિચાર થાય કે આપણે પરમાત્માની આપણા માથે દયા કેટલી છે. 10 લાડવા ખાઈ ગયા, 10 ઢેફરી ખાઈ ગયા. આમાં કાંઈ થતું નથી. આ જગતમાં ઘણાને ખાવું છે પણ બિચારા ખાઈ શકતા નથી. ઘણાને ખાવું છે પણ ખાઈ શકતા નથી. પરમાત્માની દયા પેલું સુખ શરીરનું. આમાં બધું સારું હોય તો આ ભજન સત્સંગ હારા લાગે, નકર કોઈ વસ્તુ હારી ન લાગે. પેલું સુખ શરીરનું, બીજું સુખ ઘરની નારી. ઘેરેથી બાઈ જો હારા મળ્યા હોય તો આ સંસાર પાર કરવો હેલો પડે. બીજું સુખ ઘરની નારી, ત્રીજું સુખ પુત્ર પરિવાર. દીકરા દાય કે બાપા હવે તમે જાત્રા કરો, ભક્તિ કરો, અમે ઘરનો વ્યવહાર અમે સંભાળી લઈએ. ત્રીજું સુખ પુત્ર પરિવાર. આ ત્રણ સુખ જો આપણે મળ્યા હોય તો ચોથું સુખ આપણે મળે. કયું? તો કે સુખમાં સુખ મને એક નામનું નાવે નિજ નામ સમાન. સતી નામની વાત જાણવી કઠિન છે. આ વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના ઠેરાય નહીં. આપણું શરીર માણસનું છે. આપણે બધા માણસ જ કહેવાય. શરીર માણસનું છે પણ એમાં દશા કાગડાની છે. ત્યાં તો નિંદા ખોદણી, અદેખાય, ઈર્ષા, હું તું તારું મારું, આવું બધું મજા આવે છે, આવું બધું સારું લાગે છે. શરીર માણસનું દશા કાગડાની. એ કાગની દશા કાઢીને હંસની દશા લાવવી પડે. ત્યાં તો ગુરુ કબીરે કીધું કે કબીરે માર્યો કાગડો તાણીને માર્યાથી. પ્રથમ વિંધાયના પીખડા, કામ, ક્રોધ, મોહ, લોભ ને લાલચ, પછી વિંધા સદી. શરીર માણસનું દશા કાગડાની. એ કાગની દશા કાઢીને હંસની દશા લાવવી પડે. આપણી કાયમમાં હંસની ગતિ આવે કેમ? સતી તોરલ માં તોરલનો ટેકો છે. મારા ગુરુના દેશમાં માન સરોવર કેતા સત્સંગ ને હંસ કેતા ગુરુમુખી. મારા ગુરુના દેશમાં માન સરોવરા, ત્યાં હંસલા બેઠા એની પાર. મોતી ચણે 1.25 લાખનો જેનો બીજો નથી કોઈ આહાર. મારી એલી જિંગર હંસા મોતી જુગે, કીડિયા કનકી ખોઈ. હાલો હંસાઉન સરોવર જઈ જ્યાં પલા પકડે ન કોઈ. પણ આવી તો વાતો કોણ સમજે? જેના ઘટમાં વિરાગ હોય, જેના ભીતરમાં વિરાગ હોય. આપણી કાયમ હંસની ગતિ આવે કેમ? મોરબીની બાજુમાં લજાઈ ચોકડીની બાજુમાં હળમતિયામાં સોંદરવા કુટુંબમાં, મેઘવાડ સમાજમાં સોંદરવા કુટુંબમાં દાડો પાલનપીર થઈ ગયા. પાલનપીરના બારમતીના વેદમાં કેવા લાગે કે આપણી કાયમ હંસની ગતિ આવે કેમ? સામની સતે ગુરુની વચને હરાણે ખાંડું ઉજળે, એમ જળમાં ઉજળે શીર કેતા કાપડ. અઠવાડિયું 15 દી આ કપડાં પહેરી રાખો એટલે મેલ ચડી જાય. એવી રીતના આપણી કાયામાંથી 3 જગ્યાએ મેલ ચડે.
3 જગ્યાએ મેલ ચડે, અઠવાડિયું 15 દી નાવની એટલે શરીરની ચામડી માથે મેલ ચડી જાય. એ મેલને કાઢવો હોય પછી એમાં અગરબત્તી કરો કે માનતા માનો તો મેલ ન જાય. હારો હાબુ લઈને તળાવમાં જઈને નાઈ નાખો એટલે ઉપરનો મેલ વયો જાય. ઉપરનો મેલ વયો જાય. પછી એમાં પાપીઓ નાયતોય મેલ વયો જાય, ધર્મી નાયતોય મેલ વયો જાય, ઉપરનો વયો જાય. પછી એનાથી અઘરો મેલ એક પેટની હોજરીમાં થાય, ખાવાનું ન પચતું હોય ને ખવાઈ જાય, એ બગાડ થઈ જાય, એ મેલ થઈ જાય. એ મેલને કાઢવો હોય તો દીમાં 3 ફેરે તળાવમાં નાવતો હોય, પેટની હોજરીનો મેલ ન જાય. પેટની હોજરીનો મેલ કાઢવો હોય તો ફરજિયાત જુલાબની ગોળી લેવી પડે. જુલાબની ગોળી લઈ લ્યો, પેટ સાફ થઈ જાય, મેલ નીકળી જાય. એનાથી અઘરો મેલ એક મનમાં લાગે, એનાથી અઘરો મેલ એક મનમાં લાગે. એ મનનો મેલ મટાડવો હોય તો મનનો મેલ કયો તો કે ભગવાનજી ભાઈએ આ સત્સંગ ભજન કથા રાખી, સત્સંગ ભજન કર્યા, આ ભાવથી લાડવા બરફીના શાક રોટલા ખવડાવ્યા. એ લાડવો મેં ખાધો, એમાં 2-3 જુવારના દાણા હતા, નક્કી ભગવાનજી બાએ મારા માથે દેવ નાખ્યા. આ બધા મનના રોગ મટાડવા હોય તો દીમાં 3 ફેરે તળાવમાં નાવતો તોય મનના રોગ મટે નહીં. દીમાં 3 ફેરે ઈ ગોળી પીયો તોય મનના રોગ મટે નહીં. તો મનના રોગ મટાડવા હોય તો કરવું હું? મેરે દિલ કા દાગ મિટા દે, મુझे कोई ऐसा संत मिला दे. મનના રોગ મટાડવા કેમ તો કે નિત્ય ભજનમાં જાતા, નિત્ય સત્સંગમાં જાતા, ધીરે ધીરે આપણું મન વૈરાગ્ય બંધાય ને એ જ મન સત્યની નજીક લઈ જાય. ડાડો પાલન કેવા લાગે સામની સતે, ગુરુને વચને હરાણે, ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર. એ ખાંડું કેતા તલવાર. બે ચાર વર્ષ સુધી તલવાર મ્યાનમાં પડી રહી, પછી તલવારને કાઢવો એટલે કાંઠ ચડી જાય. તો આપણે ઘણા જન્મનો કાંઠ છે. 9 લાખ જળમાં જન્મ લીધો, 18 લાખ વનસ્પતિ, 26 લાખ ઈંડમાં, 57 લાખ પિંડમાં, 4 લાખ યોની મનુષ્યની. આ બધેમાંથી ગુમરોમાંની આવ્યા ત્યારે મનખો મળ્યો. ઘણા જન્મનો કાંઠ છે. આ કાંઠને કાઢવો હોય તો હરાણ માથે ગહવી પડે. એ તલવારને હરાણ માથે ગહવી પડે. હરાણથી કાગળમાં તલવાર સેઠી રહી જાય. એ તલવાર ગહાતી નથી. એ તલવારને હરાણ માથે ગહી નાખો, એ તલવાર ગહાઈ જાય, એનો કાંઠ નીકળી જાય. ઘણાને ભક્તિ કરવી પણ બાપા ગહાવું નથી. ભક્તિ કરવી પણ ગહાવું નથી. અમરદાસ કે મને જોર ન લાગે, મને પરવારું પતી જાય. આ લેવું દેવું ગુરુ મહારાજ કાંઈ નહીં, ચોરાહી છૂટી જાય. આ કોરી ચોરાહી છૂટાય નહીં. જો આ સદગુરુનો દેશ જવો હોય, મર્યા પછી જે ઘરે જવું એ ઘર જીવતા જવું હોય તો સીધા સાદા 4 ખ લાગે. હવની મોર તો કંઈક ખવડાવવું પડે. ગુરુ બાલક સાહેબે કીધું, ખવડાવવાળાને ઘેર કોઈ દી તૂટો નહીં આવે, લાભ લક્ષ્મી એના ઘેર બેઠા આવે. અવિનાશીનું સાધન એવું, નામ પૂરણી પદી પામે. હવની મોર કાંઈક ખવડાવવું પડે, પછી કાંઈક ખર્ચવું પડે. તો કે ક્યાં ખર્ચવું? ક્યાં ખર્ચવું? તો કે કોઈ એવા જીવની વાહે ખર્ચો જેમાંથી કહેવાયનો સ્વાર્થ ના હોય. તો એવા જગતમાં જીવ કોણ? તો કે કીડિયારું પૂરો, ચકલાને ચણ નાખો, ગાય વાછરૂને રોટલો દ્યો, મછલીને ચારો દ્યો. આ પંખીડા કોઈ દી આપણું કામ કરવા આવે નહીં. અજગર કરે ને ચાકરી, પંખીડા કરે નહીં કોઈના કામ. આ પરમાર્થી કામ છે. કાંઈક ખવડાવવું પડે, કાંઈક ખર્ચવું પડે. કદાચ કોઈ અજ્ઞાની કડવા વેણ કાઢી જાય તો ખમવા પડે, અને ક્યારેક એવો વારો આવે તો ખ હટાવવું પડે. ભક્તિ કરવી 4 ખ લાગે. સામની સતે, ગુરુને વચને હરાણે, ખાંડું ઉજળે એમ જળમાં ઉજળે શીર. બારમથી બેઠા જીવ ઉજળે આવું ભણે ડાડો પાલણ પીર. 6 છકા 86 જોજન 15 પખો મેર. ઊન મથે ચડી નાલો નાય પંખી જેલો પેર. પણ ઈ પંખીને જવો હોય તો પ્રથમ પોદા જો પંડ પરખોન પોઈ કરો વર્મન જો વિચાર. ઈ વર્મનનો વિચાર કરવો હોય તો પંડ કે પખારજા, જીવ કે ઉજારજા. ઈ વિરાઈ ઠામ થાવું હોય તો વીરા તારે જ થાવું જોઈએ. ઈ તારે જ થાવું જોઈએ. કેમ કે માલ ખજાના અવલ ઓશિકા માયાનો નહીં કાંઈ પાર. પણ અહીંયા માયા ભેરી કરી બધી અહીંયા જ રહે, ભેરી નહીં આવે લગાર. પણ આપણે આ માયા આટલી બધી વાલી લાગે છે કેમ? તો કે કાયા કાગરની કોથરી ભૈરો લુવારીનો ભંગાર. કાયા કાગરની કોથરી ભૈરો લુવારીનો ભંગાર. જો આ ભંગાર આમને ભરેલો રાખશું તો ભવસાગરમાં જાતા બેડી ડૂબી જાય.
એ બેડીને પાર ઉતારે કોણ? તો કે મારો સદગુરુ ઉતારે બહુ પાર. તો આ ભંગાર કાઢવો કેમ? તો કે હરિવર નામનું હાટ માંડો ને સતનો કરી લ્યો વેપાર. અત્યારે આપણે હરિવર નામનું હાટ માંડ્યું છે, સત્યનો વેપાર કરવો છે, ઘેરામાં ઘા કરવો. કદાચ એક બેને લાગે તો ગરીબ સાધુને દુઆ મળે. હરિવર નામનું હાટ માંડો, સતનો કરો વેપાર. શીલને સંતોષના બખ્તર પહેરો, શીલને સંતોષના બખ્તર પહેરો. મારવા દેવો હોય તો માયલા કારિંગાને માર, મારવા દેવો હોય તો એક જ માયલા કારિંગાને માર. સતી નામની વાત જાણવી કઠિન છે, પરમાત્માનો ભેદ જાણવો કઠિન છે. પણ સતી તમને હું ભેદ રાખીને વાત કરું. કહે શિવજી સુનો ઉમિયા વાલો મારો અંતરદ્રષ્ટિથી દર્શાતા. પણ જો આગળ પાછળ તમે અનુભવ કરો તો કહી ગયા શંકરદાસ. માં પાર્વતી કેવા લાગે, ભગવાન તમે આગળ પાછળની વાત કરી, મને કાંઈ સમજાણી નહીં, મને કાંઈ સમજાણી નહીં. ભોળોનાથ કેવા લાગે, સતી સાંભળો, હું તમને વાત કરું. સતી હું તમને વાત કરું, તમને જો આગળ પાછળની તમને સમજાણું ન હોય, આગળ પાછળમાં તમને અનુભવ ન થયો હોય, તો સતી સાંભળો, હું તમને વાત કરું. હું કેવા લાગે, ઓ હંસો હંગ તમે જપો સતી સુમીરા. ઓ હંસો હંગ તમે જપો સતી સુમીરા. આ શંકર શબ્દ સુનાયો રે, જપો જંપા તમે જપો વિના. જપો જંપા તમે જપો વિનાશ. પછી જન્મ મરણ બે મિટાયો ને. ઓ હંસો હંગ તમે જપો સતી. ઓ હંસો હંગ તમે જપો સતી. જપો સતી. ભોળોનાથ કેવા લાગે, સતી તો સાંભળો, ઓહમ ને સોહમ તમે જપો સતી ઉમિયા. જેથી આપણે માના વધાનમાંથી જન્મ થયો ત્યારે અસલાયતમાનું રૂપ હતો, તેથી બ્રહ્મકપાટ ખુલ્લો હતો, તેથી શબ્દને સુરતાનો મિલાપ હતો. જે ઘરેથી આવ્યા હતા એ ઘરની વરખાણ હતી, એ ઘરની વરખાણ હતી. આપણે માના વધાનમાંથી તેથી જન્મ થયા ઓમકાર માથે પાઠ માંડ્યો, સોહમ નામની જ્યોત પ્રગટ થઈ. તેથી આ કાયામાં આત્મા આપણી સુખમણા નાડીમાં આપણે આવ્યા છે. અને જેથી જાહું તેથી સુખમણા નાડીમાં જ જાઉં. આવ્યા તો સુખમણા નાડીમાં આવ્યા છે, ને જાદી જાહું તેથી સુખમણા નાડીમાં જ જાહું. પરમાત્માના નિયમ પ્રમાણે સુવાસા ક્યાં હતા? તો કે દિવસના ચંદ્ર અને રાતના સૂર્ય. આ પરમાત્માના નિયમ પ્રમાણે. પણ મનને માયાએ આપણે 52 નાખી દીધા. જીવ બનાવીને 52 નાખ્યા હતા ખરી, પણ ભેગા આપણા સુવાસાય ફેરવી નાખ્યા. દિવસના ચંદ્ર અને રાતના સૂર્ય ઈ આપણા સુવાસા ફરી ગયા. દિવસના સૂર્ય હાલે ને રાતના ચંદ્ર હાલે. સૂર્ય ગરમ છે ને ચંદ્ર ટાઢો છે. કદાચ તમને બરોહો ના આવે તો દિવસના ચેક કરજો, દિવસના નક્કી કરજો. આપણી કાયામાં સૂર્ય વધારે હાલે છે. ભોળોનાથ કેવા લાગે, સતી મોરથી તો અહંગ સોહંગ તમે જપો સતી ઉમિયા. મોરથી તો સતી આપણા સુવાસા હરખા કરવા પડે. માં પાર્વતી કેવા લાગે, ભગવાનની નિજ નામ કોઈ આગળ કોઈ નિજ નામને કોઈ જાણ્યું. ભોળોનાથ કેવા લાગે, સતી સાંભળો, હું તમને વાત કરું. હું કેવા લાગે,
ઈ નિજ નામાજી નારાયણે કીધો ઓ બ્રહ્માને ભેદ બતાવ્યો રે ચાર ચાર વેદી બ્રહ્માજી ભણીના ચાર ચાર વેદી બ્રહ્માજી ભણીના નિગમ નામ ઠેરાવો રે ઓ હંસો હંગત મે જપો સતી ઓ હંસો હંગત મે જપો સતી આ શંકર સમજ સુનાયો રે જપો જપા તમે જપો અવિનાશી જન્મ મરણ ભેમિતાયો રે ઓ હંસો હંગ તમે જપો સતી ઈ નિજ નામ વ્યાસ મુનિએ કીધો ઓ વિદુર ને ભેદ બતાવ્યો રે ઈ નિજ નામ વ્યાસ મુનિએ કીધો એ વિદુર ને ભેદ બતાવ્યો રે દ્વાદશ અંગુલ કરુણા કીધી દ્વાદશ અંગુલ કરુણા કીધી સત્ય નામ ઠેરાવ્યો રે ઓ હંસો અંગ તમે જપો સતી ઉમીના ઓ હંસો અંગ તમે જપો સતી ઉમીના આ શંકરે સમજ સુનાયો રે ઓ હંસો અંગ તમે જપો સતી ઉમીના ઈ નિજ નામ સુખદેવે કીધો એ પરિષદ ને ભેદ બતાવ્યો રે ઈ નિજ નામ સુખદેવે કીધો એ પરિષદ ને ભેદ બતાવ્યો રે સાત દિવસમાં મોક્ષ પદ પામ્યો સાત દિવસમાં મોક્ષ પદ પામ્યો નરક કુંડ છોડાયો રે ઓ હંસો તમે જપો સતી ઉમીના ઈ નિજ નામ કા सकल संसारा ओ सलवे उनकी माया रे ઈ નિજ नाम का सकल संसारा ए सलवे उनकी माया रे
કહે શિવજી સુનો મિયા કહે શિવજી સુનો મિયા આત્મ અભે પદ પાયા ઓ હંસો તમે જપો સતી આ શંકર સમ